ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यावत् संजायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमं क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ। આત્મા જ્ઞેય બ્રહ્મ સ્વરૂપ છે, છતાં પણ આ જન્મ થાય છે. કોને કારણે આ જન્મ થાય છે? યાવત સંજાયતે યત્કિંચિત ક્ષેત્રજ્ઞ સંયોગાત સ્થાવર જંગમમ સંજાયતે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગને કારણે આ સ્થાવર અને જંગમ યોનિઓમાં જીવનો જન્મ થતો જ રહે છે. તો કે આ બંને તો કેવા છે? ગઈકાલે આપણે જોયું વિષય વિષયનો ભિન્ન સ્વભાવયો ઇતર ઇતર ધર્મ અધ્યાસ લક્ષણ.
બંને વિરુદ્ધ સ્વભાવના હોવા છતાં પણ અન્યોન્ય અધ્યાસ કરને કારણે આ બધું દેખાય જ રહ્યું છે. રજ્જુ સુક્તિકારી નામ તદ વિવેક જ્ઞાન અભાવાત અધ્યારોપી સર્પરજતાદિ સંયોગવત. રજ્જુ ખરબચડું છે, જડ છે, એમાં જ આપણને ચેતન લીસા સર્પનો અધ્યારોપ આપણે કરીએ છીએ. આમ ભગવાન કહે છે ભલે બંને વિરુદ્ધ સ્વભાવના હોવા છતાં પણ આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગને કારણે આ જન્મ મરણનું ચક્ર ચાલી રહ્યું છે. અને જ્યાં સુધી આ જ્ઞાન નહીં થાય, ભગવાન આગળ થઈ ગયા યદ જ્ઞાત્વા અમૃતમ અશ્નુતે, જ્યાં સુધી હું પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છું એ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી આ જન્મ મરણના ચક્રનો અંત આવતો જ નથી. એટલે શંકરાચાર્ય આગળ સમજે સહ અયમ અધ્યાસ સ્વરૂપ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગ મિથ્યા જ્ઞાન લક્ષણ. આમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો જે સંયોગ જે છે એ અધ્યાસ સ્વરૂપ છે. ખરેખર સંયોગ થયો જ નથી. જો સમજ, વેદાંતની મજા અહીંયા જ છે કે અધ્યાસને કારણે તમે પોતાને ક્ષેત્ર માની રહ્યા. હું દેહ છું, હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું પત્ની છું, હું માતા છું, હું ભાઈ છું, હું જેઠ છું, અનેક પ્રકારથી. પણ આ બધી વસ્તુ જે કોને કારણે જન્મી છે? ક્ષેત્ર અને ક્ષેત્રના સંયોગને કારણે આ અધ્યાસ રૂપ છે. જો ખરેખર સંયોગ તો સંભવ જ નથી. આપણે જોઈ ગયા બંને અન્ય જે એક જડ છે, બીજું ચેતન છે, એક અલ્પ છે, બીજું અનંત છે, એક વિકારી છે, બીજું નિર્વિકારી છે. તો વિકારી અને નિર્વિકારી જડ અને ચેતનનો સંયોગ સંભવ જ નહીં. અને એટલે શંકરાચાર્ય કહે છે મિથ્યા જ્ઞાન લક્ષણ. મિથ્યા જ્ઞાનને કારણે જ, મિથ્યા અજ્ઞાનને કારણે જ આ પ્રકારથી આપણે સંયોગ જોઈએ છે. આ બધાનો જ અનુભવ છે. યથા શાસ્ત્રમ ક્ષેત્ર લક્ષણ ભેદ પરિજ્ઞાન પૂર્વકમ. અને એટલા માટે યથાશાસ્ત્ર, શાસ્ત્રમાં જે પ્રકારે દર્શાવવામાં આવ્યું છે એ જ પ્રકારે જ્યારે આપણે આ સમજીએ કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ભેદ પરિજ્ઞાન પૂર્વકમ. 13મા અધ્યાયનો આરંભ ભગવાને એટલા માટે જ કર્યો કે આ ઐક્ય સમજવાનું છે અને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને વિરુદ્ધ છે. આમ ભેદ પરિજ્ઞાન, ભેદ એટલે કે આ બંને ભિન્ન સ્વભાવના છે, પરિજ્ઞાન પૂર્ણ જ્ઞાન. જો એટલે હું વારંવાર તમને ખાલી આટલું તો સમજી લો, હું દેહ નથી. તમે દેહમાં રહો છો, દેહ તમે છો જ નહીં. નાહમ દેહ. પછી બધું જ સરળ છે. જો આ સમજ, અહીંયા જ ભગવાન આગળ કહેવાના જ છે કે એકવાર આ ક્ષેત્ર હું નથી, ક્ષેત્રથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ હું છું. પછી ભલે પ્રારબ્ધ પ્રમાણે બધું ચાલતું જ રહેશે. અને એટલે શંકરાચાર્ય કહે છે યથાશાસ્ત્રમ. યથાશાસ્ત્રમ કેમ? કારણ કે પ્રમાણ શાસ્ત્ર છે. સવારે આપણે જોયું કે એના માટે પ્રમાણ તો શાસ્ત્ર છે ને. તમે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છો, એ તમારું સ્વરૂપ છે, પણ એ જ્ઞાન ક્યારે થશે? પરિજ્ઞાન પૂર્વકમ. પણ એ પરિજ્ઞાન જે છે એ પરિજ્ઞાન પૂર્વકમ જે છે કોને કારણે? યથાશાસ્ત્રમ. શાસ્ત્ર વિના હું પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છું એ જ્ઞાન કોઈ પણ રીતે સંભવ નથી. પરિજ્ઞાન પૂર્વકમ પ્રાગદર્શિત રૂપાત ક્ષેત્રાદ મુંજાદીવ ઈશિકામ યથોક્ત લક્ષણ ક્ષેત્રજ્ઞ પ્રવિભજ્ય. તો મુંજા નામનું જે ઘાસ આવે, જો દુર્વા એક પ્રકારનું ઘાસ છે, એવું મુંજ કરીને પણ એક ઘાસ આવે. તો યજ્ઞ કર્મ કરવા માટે મુંજા ઘાસ જે છે ને એના રેસાને અલગ કરવાનું હોય. સમજો, એને ઈશિકા કહેવામાં આવે સંસ્કૃત. તો જ્યારે એને શીખને અલગ કરવાના હોય જ્યારે, તો એનો જે તાંતણો છે એ તાંતણાને અલગ કરવાનો છે. પણ એમાં સાવધાનતા રાખવી પડે. કેમ? કારણ કે એ જે ઘાસ જે છે એની ધાર જે છે ને અત્યંત તીક્ષ્ણ હોય. એટલે જ્યારે તમે કરવા જાઓ તો એ ધારથી તમારી આંગળી કપાઈ જાય. એટલે એવી સાવધાનતા રાખવી પડે. કેમ? કારણ કે યજ્ઞ કર્મમાં આપણે આ પ્રયોગ કરવાના છીએ. તો તમારું લોહી જો એને લાગી ગયું તો અપવિત્ર બની ગયું, તો તમે યજ્ઞમાં એનો ઉપયોગ કરી શકો જ નહીં.
અને એટલે શંકરાચાર્ય કહે છે મુંજાદવ ઈશિકામ યથોક્ત લક્ષણમ ક્ષેત્રજ્ઞમ પ્રવિભજ્ય. ક્ષેત્રથી ક્ષેત્રજ્ઞને અલગ કરીને ન સત્તન્ના સદુચ્યતે ઇતિ અનેન. આગળ જોઈ કે આ શ્લોકથી આરંભ કરીને 18મા શ્લોક સુધી ભગવાને શું કર્યું? એક જ્ઞેય બ્રહ્મનું સ્વરૂપ દર્શાવ્યું. અને જ્ઞેય બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? સર્વેન્દ્રિય વિવર્જિતમ, અસક્તમ, નિર્ગુણમ. અને શંકરાચાર્ય એક શબ્દમાં કહે છે નિરસ્ત સર્વ ઉપાધિ વિશેષમ જ્ઞેયમ બ્રહ્મ સ્વરૂપેણ યહ પશ્યતિ. આ પ્રકારથી સર્વ ઉપાધિઓને નિરસ્ત, સર્વ ઉપાધિઓની નિવૃત્તિ કરીને, નિવૃત્તિ કરે એટલે ખરેખર દેહને બાળી નહીં નાખવાનું. નિવૃત્તિ કરવી એટલે કે હું દેહ નથી, ત્યાંથી અહમ બુદ્ધિને હટાવવી એને જ નિવૃત્તિ કહેવાય. જ્યાં જ્યાં આપણે અધ્યારોપ કર્યો છે, ઇતર અધ્યારોપ કર્યો છે, એ અધ્યારોપને આપણે પાછો ખેંચી લઈએ. જ્યાં જ્યાં અહમ બુદ્ધિ કરી છે ત્યાંથી અહમ બુદ્ધિની નિવૃત્તિ કરવાની છે, ઉપાધિની નિવૃત્તિ નથી કરવાની. એટલે આ પ્રકારથી જ્ઞાનપૂર્વકમ ક્ષેત્રજ્ઞમ પરિવિભજ્ય નિરસ્ત સર્વ ઉપાધિ વિશેષમ જ્ઞેયમ બ્રહ્મ સ્વરૂપેણ. આમ અજ્ઞેય બ્રહ્મ સ્વરૂપેણ યહ પશ્યતિ. યાવત સંજાયતે કિંચિત સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી આ બધી વસ્તુનો જન્મ થયો છે. તો હવે શું કરવાનું? એનો જ્યારે તમે વિભાગ કરી દેશો, આ ક્ષેત્ર છે, આ ક્ષેત્રજ્ઞ છે. ય એવં વેત્તિ પુરુષમ પ્રકૃતમ ચ ગુણૈઃ સહ. આગળ ભગવાન કહી જ કે જે આ પ્રકારથી પુરુષ અને પ્રકૃતિને ગુણ સહિત જે જાણે છે, ન સભૂયો ભીજાય. ભગવાન આગળ કહી જ અને એટલે શંકરાચાર્ય કહે છે ક્ષેત્રમ ચ માયા નિર્મિત હસ્તિ સ્વપ્ન દ્રષ્ટ વસ્તુ ગંધર્વ નગરાદિવત. મગજમાં જેટલા દ્રષ્ટાંત આવે બધા દ્રષ્ટાંત શંકરાચાર્ય મૂકી દીધા. માયા નિર્મિત હસ્તિ, માયા એટલે જાદુગર. પેલો જાદુગર હાથી બનાવીને બતાવે. સ્વપ્ન દ્રષ્ટ, સ્વપ્નમાં અનેક વસ્તુઓ આપણે જોઈએ. જો સ્વપ્નમાં અનેક પ્રકારથી આપણે શું કરીએ? અનેક પ્રકારના અનુભવ કરીએ, અનેક પ્રકારની વસ્તુઓ આપણે જોઈએ જ. તમે ભલે અહીંયા તમારા નગરમાં તમારા ખાટલા પર સૂઈ ગયા છે, પણ અચાનક સ્વપ્નમાં તમે જુઓ ઉત્તર કાશીમાં છું. ઉત્તર કાશી બહુ ઠંડી પડે, અહીંયા પેલો એસી સૂતો હોય જન, અને ત્યાં પેલો ઉત્તર કાશી શું કે બહુ ઠંડી લાગે છે. તો સ્વપ્નમાં બધા અનુભવ, સ્વપ્ન દ્રષ્ટ વસ્તુ ગંધર્વ નગરાદિવત. જો આગળ જ હું કહી ગઈ કે પેલા આપણે આકાશ દર્શન કરતા જ નથી. ક્યારેક બેસવાનું બહાર, એમાં તમે એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને તો પેલા બાલ્કનીમાં બેસીને જોવાનું આકાશ. પેલા વાદળો ને, જો અત્યારે વર્ષા ઋતુ છે, પેલો વાદળ હોય, પેલા વાદળમાં બધા અનેક પ્રકારના આકારો દેખાય. તો પછી એમાં દેખાય આ પેલો મહેલ છે, આ પેલો ઘોડો છે, આ હાથી છે, એને ગંધર્વ નગરી કહેવાય. પછી અચાનક તમે જુઓ ને તો પેલી હાથીની સૂંઢ ઉડી ગઈ. બાળકોને બતાવવાનું એ શંકરાચાર્ય કહે છે પેલું ગંધર્વ નગરી તમે જુઓ છો પણ એને સત્ય માનો છો નહીં. સ્વપ્નમાં તમે ઉત્તર કાશી પહોંચી ગયા, જાગીને તમે એવું કહેશો ઉત્તર કાશી ફરી આવ્યો. માયા હસ્તી, જાદુગર પેલો હાથી બતાવે આપણને, પણ માની લીધું હાથી છે નહીં. એ જ રીતે ક્ષેત્રમ ચ માયા નિર્મિત હસ્તી સ્વપ્ન દ્રષ્ટ વસ્તુ ગંધર્વ નગરાદિવત અસદેવ. અસત એટલે દેખાય છે પણ છે નહીં. જો આખું વેદાંત આ છે અને દેખાય. એમાં ક્ષેત્ર જેને આપણે કહીએ છીએ ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. આ ક્ષેત્ર છે, દેખાઈ રહ્યું છે, ખરેખર છે જ નહીં.
અસદ એવ, અસત છે પણ શું છે? સદ ઈવ અવભાસતે, જાણે કે સત હોય ને એમ દેખાઈ રહ્યું. એવમ નિશ્ચિત વિજ્ઞાન યહ, આ પ્રકારથી જેનું નિશ્ચિત વિજ્ઞાન એટલે કે દ્રઢ જ્ઞાન જેનું છે, તસ્ય યથોક્ત સમ્યક દર્શન વિરોધાત અપગચ્છતિ મિથ્યા જ્ઞાનમ. જે આ પ્રકારથી પોતાને ક્ષેત્રથી ભિન્ન બ્રહ્મ સ્વરૂપ ક્ષેત્રજ્ઞ રૂપે જાણે છે. આજે પણ ક્ષેત્ર છે એ અસત છે. અસત એટલે મિથ્યા એટલે દેખાય છે પણ ખરેખર નથી. અસતનો અર્થ ફોલ્સ નથી, જો આ સમજવાનું. અસતનો અર્થ ઇલ્યુઝન પણ નથી. તમે એનો અનુભવ કરો છો. ઇલ્યુઝન તો ક્યારે કહેવાય? જ્યારે એનો અનુભવ નહીં થાય આપણે તો ઇલ્યુઝન કહેવાય. આ જ દેહમાં રહીને તમારે કહેવાનું છે હું દેહ નથી. જો આ સમજ, આ જ દેહમાં પ્રારબ્ધ કર્મ વ્યતીત કરવા છતાં પણ આપણે કહી શકીએ આ દેહ હું નથી. પણ આ દેહ કેવો દેખ? સદીવ અવભાસતે ઇતિ, અસત હોવા છતાં પણ જાણે કે આ દેહ સત્ય હોય એવો દેખાઈ રહ્યો છે. અવભાસ, મેં કીધું ને, દેહ છે કે દેહ દેખાય છે, અવભાસ. આવું જેને દ્રઢ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, દ્રઢ જ્ઞાન વાળો આવો જે છે, તસ્ય યથોક્ત સમ્યક દર્શન વિરોધાત અપગચ્છતિ મિથ્યા જ્ઞાનમ. આવું જેને દ્રઢ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, આવા યથોક્ત સમ્યક દર્શનને કારણે અપગચ્છતિ મિથ્યા જ્ઞાનમ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો જે સંયોગ જે છે એ મિથ્યા જ્ઞાનને કારણે છે. એ મિથ્યા જ્ઞાન જે છે શું છે? સમ્યક દર્શન વિરોધાત. મિથ્યા જ્ઞાન અને સમ્યક દર્શન પરસ્પર વિરોધી છે. સમ્યક દર્શન જ્ઞાન જે છે એ સમ્યક દર્શન જે જ્ઞાન જે છે એને કારણે વિરુદ્ધ જ્ઞાનથી એ વિરુદ્ધ હોવાને કારણે મિથ્યા જ્ઞાન અપગચ્છતિ. મિથ્યા જ્ઞાનની નિવૃત્તિ થઈ છે. આમ જ્યાં સુધી પેલો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ રહેશે ત્યાં સુધી આ જન્મ મરણનું ચક્ર ચાલતું રહેશે. જ્યાં સુધી તમે પોતાને દેહ મન બુદ્ધિ માનીને ચાલી રહ્યા છો ત્યાં સુધી અનંત કાળ સુધી તમારો જન્મ થતો જ રહેવાનો. આમ તસ્ય જન્મ હેતુ અપગમાત. આમ આ મિથ્યા જ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ જે તમારા જન્મનું કારણ છે. જો વિચાર, જન્મનું કારણ જે આ મિથ્યા જ્ઞાન છે એની જ નિવૃત્તિ થઈ ગઈ. મિથ્યા જ્ઞાન એટલે અવિદ્યા સમજ. પણ મિથ્યા જ્ઞાન કેમ કીધું? કારણ કે પેલો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ છે, ઇતર અધ્યાસ છે. દેહ જડ છે એને આપણે ચેતન માનીએ છીએ. દેહના ગુણધર્મ જન્મ મૃત્યુ છે, એ જન્મ મૃત્યુનો આપણે આત્મા પર અધ્યારોપ કરી દીધો અને આત્માનું જે ચૈતન્ય સ્વરૂપ છે એનો દેહ પર અધ્યારોપ કરી દીધો. આમ ઇતર અધ્યારોપ જે થઈ ગયો એનું કારણ આ મિથ્યા જ્ઞાન છે, અવિદ્યા છે. પણ અવિદ્યા એ સમ્યક દર્શનથી વિરુદ્ધ હોવાને કારણે જ્યારે આ પ્રકારથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે મિથ્યા જ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે. અને મિથ્યા જ્ઞાન જે જન્મનું કારણ છે અપગમત, એની નિવૃત્તિ થવાથી સ એવં વેત્તિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈઃ સહ ઇતિ અનેન વિદ્વાન ભૂયઃ ન અભિજાયતે. આમ જ્યાં સુધી આ ક્ષેત્ર અને અક્ષેત્રજ્ઞનો સંયોગ થતો રહેશે ત્યાં બધું જ છે. અને એટલે શંકર ભગવાન કહે છે ક્ષેત્ર સંયોગાત ઇતિ તદ્વિદ્ધિ ભરતર્ષભ. અર્જુન, આ જે પણ કઈ આ જગતમાં જન્મ મૃત્યુનો અનુભવ થઈ રહ્યો છે એ બધો અનુભવ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગને કારણે છે. અને સમ્યક દર્શન જ્યારે થાય છે ત્યારે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો જે સંયોગ છે પ્રવિભજ્ય. પણ અહીંયા પ્રવિભજ્ય એટલે શું છે? જો આ સમજો બરાબર, ગોટાળા કરવાનું નહીં. જો તમે એમ કહેશો કે હું દેહ નથી, પણ દેહ તો છે, તો શું દેહ અને આત્મા બે છે? દેહ જે અનાત્મા છે અને તમે આત્મા છો. દેહ જે છે ક્ષેત્ર છે અને તમે ક્ષેત્રજ્ઞ છો, તો દ્વૈત થઈ ગયો.
દ્વૈત થઈ ગયો તો પછી એ સમ્યક દર્શન નથી. એટલે શંકરાચાર્ય કહે છે યથોક્ત સમ્યક, યથોક્ત આગળ જે કહેવામાં આવ્યું એ પ્રકારનું સમ્યક દર્શન થવું. તો ક્ષેત્રથી હું અન્ય છું. પ્રવિભજ્ય ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને બંનેને જુદા કરી દીધા, અલગ કરી દીધા. તો એક પેલું ક્ષેત્ર અને પેલો બીજો ક્ષેત્રજ્ઞ દ્વૈત થઈ ગયો. હું દેહ નથી, દેહ હું છે. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે જે સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે. આગળ જોઈ ગયા આપણે બધું. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. ઇન્દ્રિયને ઇન્દ્રિય બનાવનાર ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. દેહને દેહ બનાવનાર ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. તો આત્માથી જો સમજ બરાબર, આત્માથી ભિન્ન આ જગતમાં કોઈ પણ વસ્તુ છે જ નહીં. સર્વ વસ્તુ જેનો આપણે અનુભવ કરી રહ્યા છે એ બધો અનુભવ કોને કારણે? ચૈતન્ય સ્વરૂપ આત્માને. તો દેહ આત્માથી ભિન્ન નથી, પણ આત્મા દેહથી ભિન્ન છે. કે દેહનું આત્માથી ભિન્ન કોઈ અસ્તિત્વ છે જ નહીં, પણ આત્મા દેહથી ભિન્ન છે. ભિખારી અભિનેતા છે, પણ અભિનેતા ભિખારી નથી. જો ખરેખર તમે બે અલગ કરી દો ને તો ગડબડ છે, કારણ કે દ્વૈત થઈ જાય. તમે દેહ નથી, પણ તમારાથી ભિન્ન દેહનું અસ્તિત્વ નથી. એને જ મિથ્યા કહેવાય. આ સમજો, મિથ્યા એટલે કે જે પોતાના અસ્તિત્વ માટે અન્ય પર આધારિત છે, અને એ તમે છો. સદ ઉપાદાન તમે છો. જો જોઈ ગયા આપણે, સત્સ્વરૂપ ઉપાદાન કારણ જે છે પરમાત્મા તમે છો. સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર જ્યોતિષામ અપી તદ જ્યોતિ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. સદ ઉપાદાન દેહનું અસ્તિત્વ તમારે કારણ છે, દેહની ચેતનતા તમારે કારણ. જો એટલે જ આ મિથ્યા શબ્દ જે છે, દેહ મિથ્યા છે એનો અર્થ શું થાય? તમારા વિના દેહ નથી, પણ દેહ વિના તમે રહી શકો. ઘડો મિથ્યા છે એનો અર્થ શું થયો? માટી વગર ઘડા નામની વસ્તુ નથી, પણ માટી ઘડા વગરની છે. અધ્યારોપ જે કરવામાં આવે, અધ્યારોપની નિવૃત્તિ કરે છે. હું દેહ નથી, પણ દેહનું અસ્તિત્વ તો તમારે કારણે છે. બેને સંપૂર્ણપણે વિભાજિત નથી કરવાના, અને વિભાજિત થઈ શકે એમ છે જ નહીં, કે તમારાથી ભિન્ન દેહ નામની વસ્તુ છે જ નહીં. અને એટલા માટે આ પ્રકારથી જે સમજે છે, ભગવાન કહે છે, શંકરાચાર્ય કહે છે, આગળ ભગવાન એટલે કઈ જ ગયા ય એવમ વેત્તિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈઃ ન સ ભૂયોભિજાયતે. એનો ફરીથી જન્મ થતો જ નહીં. અનેન વિદ્વાન ભૂયઃ ન અભિજાયતિ યદ ઉક્તમ તદ ઉપપન્નમ ઉક્તમ. જે કહેવામાં આવ્યું છે એ યોગ્ય જ કહેવામાં આવ્યું. જા એ તર્કબદ્ધ છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો જે સંયોગ જે છે એ માત્ર ને માત્ર મિથ્યા જ્ઞાનને કારણે જ છે. કારણ કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સ્વરૂપની દ્રષ્ટિએ વિચારીએ તો સંયોગ સંભવ જ નથી. જો એટલા માટે જ માયા કોને કહેવામાં? અઘટિત ઘટના પટયસી માયા. જે શક્ય જ નથી એ શક્ય બનાવીને તમારી સામે મૂકી દીધું છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ સંભવે જ નહીં, અને છતાં પણ આપણે જોઈ જ રહ્યા છે, અનુભવી રહ્યા છે. અને આ જન્મમાં અનુભવ છે એમ નહીં. જન્મ જન્મથી આ જ પ્રકારે આપણે અનુભવ કરતા આવ્યા. હું દેહ છું, હું શરીર છું, હું મન છું, હું ઇન્દ્ર છું, હું દેડકો છું, ગાય છું. ગાયને ખબર છે કે હું ગાય છું, કૂતરાને ખબર છે કે હું કૂતરો છું. કૂતરો પોતાની બિલાડી નહીં માને. જો વિચાર, ભલે શબ્દ પેલો કૂતરો કે ડોગ એને નહીં ખબર હોય, પણ એને ખબર છે કે આ પ્રકારનું પ્રાણી હું છું. શબ્દ કદાચ નહીં હોય એની પાસે, પણ આ પ્રકારનું પ્રાણી હું છું, જે બિલાડી નથી, જે ગાય નથી. જો
હા, આ પેલો સંયોગ જે છે, સંયોગથી પછી બધું જ સંભવે. પણ જેણે આ જાણી લીધું, બંનેને ભિન્ન કરી લીધું. યથાશાસ્ત્રમ, જો હું વારંવાર કહું, યથાશાસ્ત્ર, શાસ્ત્ર દ્વારા જ આ બ્રહ્મ જ્ઞાન સંભવ છે. અચ્છા, અને એટલે શંકરાચાર્યજી કહે છે, આગળ જે ભગવાન કહી ગયા કે આ પ્રકારથી પ્રકૃતિ અને પુરુષને, ગુણ સહિત પ્રકૃતિ અને પુરુષને જે જાણે છે એનો ફરીથી જન્મ થતો નથી, કારણ કે એને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને ભિન્ન જાણી લીધા છે. ક્ષેત્રજ્ઞ સર્વથી સ્વતંત્ર છે, પણ ક્ષેત્ર એમ પોતાના અસ્તિત્વ માટે ક્ષેત્ર ચૈતન્ય પર આધારિત છે. આમ ભગવાન શંકરાચાર્યજી કહે છે, ન સભૂયો વિજાયતિ સમ્યક દર્શન ફલમ. આમ આ સમ્યક દર્શનનું ફળ ભગવાને આગળ કહી દીધું, ન સભૂયો વિજાયતે. એટલું જ નહીં, અવિદ્યાદિ સંસાર બીજ નિવૃત્તિ દ્વારેણ જન્મ અભાવ ઉક્ત. આમ અવિદ્યા સંસાર બીજ, સંસારનું જે બીજ અવિદ્યા જે છે એ અવિદ્યા કામ કર્મનો નાશ થયો, નિવૃત્તિ દ્વારા જન્મનો પણ અભાવ ભગવાન કહી ગયા. જન્મ કારણમ ચ અવિદ્યા નિમિત્તક ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગ ઉક્ત. પરસ્પર વિરોધી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો જે સંયોગ જે છે એ સંયોગ પણ કોને કારણે છે? અવિદ્યા નિમિત્તથી જ છે. अतः तस्याः अविद्यायाः निवर्तकं सम्यक् दर्शनम उक्तम अपि. આગળ ભગવાન આ પ્રકારથી સમ્યક અવિદ્યાની નિવૃત્તિ કરનાર સમ્યક દર્શનની વાત ભગવાન આગળ કહી જ ગયા છે. પુનઃ શબ્દાંતરેણ ઉચ્યતે. ફરીથી ભગવાન અન્ય શબ્દ દ્વારા, અન્ય શબ્દોથી ખૂબ સુંદર રીતે ભગવાન આ સમ્યક દર્શન દર્શાવે. સમ્યક દર્શન કોને કહેવામાં? જે વિદ્વાનને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે એ સમ્યક દર્શન શું છે એ સમ્યક દર્શન એનું કેવું છે, એની દ્રષ્ટિ કેવી છે. એટલે ભગવાન હવે 27મા શ્લોકમાં કહે છે, આપણે શ્લોકમાં, સમમ સર્વેષુ ભૂતેષુ, સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ, તિષ્ઠન્તમ પરમેશ્વરમ, વિનશ્યત્સ્વ વિનશ્યંતમ, વિનશ્યત્સ્વ વિનશ્યંતમ, યઃ પશ્યતિ સ પશ્યતિ, યઃ પશ્યતિ સ પશ્યતિ. આ જે ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ જે છે, સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ, સર્વભૂતેષુ, જળ ચેતન ચાર આચાર સ્થાવર જંગમ, સર્વમાં સમમ સર્વેષુ ભૂતેષુ. સર્વેષુ ભૂતેષુ એટલે શું? બ્રહ્માજી તે આરંભ કરીને સ્થાવરાંતેષુ, સ્થાવર અંતે, પ્રાણીષુ કમ પરમેશ્વરમ તિષ્ઠન્તમ. આ જે પરમેશ્વર આપણે જોયું કે પરમાત્મા ઇતિ ઉદાહૃતમ, ઉપદ્રષ્ટાનુમંતા જ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મા ઇતિ ઉદાહૃત. એ જે પરમાત્મા છે, એ જે પરમેશ્વર છે, સર્વભૂતોમાં એક સમાન, તિષ્ઠંતમ, રહેવા છતાં, સ્થિતિમ કુર્વંતમ. સર્વેષુ ભૂતેષુ એટલે શું? બ્રહ્માદિ સ્થાવરાંતેષુ પ્રાણીષુ. કોણ રહે છે? પરમેશ્વરમ. પરમેશ્વર કોણ છે? દેહ ઇન્દ્રિય મનોબુદ્ધિ અવ્યક્તાત્માન અપેક્ષ્ય પરમેશ્વર. આગળ તો તમે પરમાત્મા શબ્દ વાપર્યો, જે અનંત દેશકાલ વસ્તુ અપરિચ્છિન્ન આત્મા જે છે ને પરમાત્મા કહેવામાં. તો હવે તમે આ પરમેશ્વર શબ્દનો પ્રયોગ કેમ કરો? પરમાત્મા જ કહી દો કે નહીં. કેમ? દેહ ઇન્દ્રિય મનોબુદ્ધિ અવ્યક્તાત્માન અપેક્ષા પરમેશ્વર. સર્વનું શાસન કરનાર પરમેશ્વર. દેહ કોને કારણે? તમે ચૈતન્ય સ્વરૂપ આત્માને કારણે છે. ઇન્દ્રિય કોને કારણે છે? તમારે કારણે. શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસો મનો યત, વાચો વાચ, પ્રાણસ્ય પ્રાણ.
ચક્ષુષશ્ચક્ષુઃ. આમ સંપૂર્ણ રૂપાધિ જે ક્ષેત્ર, એ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અવ્યક્તાત્માન અપેક્ષ્ય પરમેશ્વર, આ બધાની અપેક્ષાએ એ કોણ છે? પરમેશ્વર છે. તમ સર્વેષુ ભૂત સમમ તિષ્ઠંતમ, એ પરમેશ્વર સર્વભૂતોમાં એક સમાન રીતે છે. જો આ સમમ સર્વેષુ ભૂતેષુ, ભગવાન આગળ કહીએ સમમ સર્વેષુ, અહીંયા ભગવાન સમમ સર્વેષુ ભૂતેષુ કહે છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, આ બ્રહ્મ સમ છે, કોઈ વધઘટ નથી, પતલું જાડું નથી, કારણ કે દેહ છે જ નહીં. પણ જૈન લોકો એવું કે દેહના આકારનો આત્મા છે. એટલે સ્વામી જેવું કે દેહના આકારનો આત્મા, એ લોકોને માટે અનેક આત્મા છે, પ્રત્યેક દેહમાં એક એક આત્મા, અને એ આત્મા દેહના આકારનો છે. એ લોકોએ જન્મ મૃત્યુને માને, એ લોકોએ આ પશુ યોનિઓને માને. એ ધારો કે આત્માને કીડીની યોની મળી તો પેલો નાનો થઈ ગયો આત્મા, કીડી જેવડો બની ગયો. હવે એ આત્મા હાથીના શરીરમાં જશે, શું થવાનું? ખેંચાઈ જશે, ખેંચાઈ જવાનું. અને જે આત્મા હાથીમાં છે એ કીડીમાં જશે, શું થવાનું? સમજાય? પતલો જાડો થતો નથી, નાનો મોટો થતો નથી. પરમેશ્વર સર્વનું શાસન કરે છે, સર્વને સત્તા પ્રદાન કરે છે, અને છતાં બધાથી કેવો છે? અસંગ, સર્વભૃચ્ચૈવ. સર્વનું શાસન કરવા છતાં પણ એ સ્વયં કેવો છે? અસંગ, સર્વભૃચ્ચૈવ. બધામાં એક સમાન છે. જો એટલે જ કહું, ચૈતન્ય સ્વરૂપ આત્મા સર્વત્ર છે. તેવું નથી કે મનુષ્યમાં થોડો આત્મા વધારે છે, અથવા તો મનુષ્યમાં ચેતનતા ને ઘનતા વધારે છે, અને પેલા ઘાસમાં એની ચેતનતા ઓછી. એવું નથી. સમમ સર્વેષુ ભૂત, ચૈતન્ય એક સમાન. ટેબલ એક ચૈતન્ય છે, પુસ્તક પણ એક ચૈતન્ય છે, દેહ પણ એક ચૈતન્ય. ચૈતન્ય રહિત કોઈ વસ્તુ છે જ નહીં આ જગત. અને એટલે શંકરાચાર્ય કહે છે સર્વેષુ ભૂતેષુ સમમ તિષ્ઠંતમ, એક સમાન સર્વમાં રહેવા છતાં પણ જ્યાં તિષ્ઠંતમ શું છે? વિનશ્યત્સુ અવિનશ્યંતમ. વિનશ્યત, આ દેહ આદિ બધી વસ્તુ કેવું છે? વિનાશી છે. સર્વેષુ વિનશ્યત્સુ ભૂતેષુ, અન્વય કરીને તો કરો. સર્વેષુ વિનશ્યત્સુ ભૂતેષુ, સર્વભૂતો જે કેવા છે? વિનાશશીલ છે, વિનાશી છે. સતત એનો વિનાશ થઈ જ રહ્યો છે. આવા વિનાશી જે આત્ જે છે, તાની વિશિનષ્ટિ વિનશ્યત્સુ ઇતિ. આ સર્વભૂતોનું વિશેષણ અહીંયા ભગવાન દર્શે. વિશિનષ્ટિ એટલે કે આ સર્વભૂતો કેવા છે એનું એક વિશેષણ ભગવાન અહીંયા, વિશેષતા ભગવાન અહીંયા દર્શાવી રહ્યા છે. વિનશ્યત્સુ ભૂતેષુ, સર્વભૂતો સતત વિનાશશીલ, સતતનો વિનાશ થઈ જ રહ્યો છે. શરીર સતત પરિવર્તનશીલ છે, વૃક્ષ સતત પરિવર્તનશીલ છે, પૃથ્વી સતત પરિવર્તનશીલ છે, સૂર્ય પણ ભલે આપણે એને નિત્ય માનીએ પણ એમાં પણ શું થયું? સતત પરિવર્તન થઈ જ રહ્યું છે. સતત એ નાશ વિનશ્યત્સુ એટલે કે જે સતત નાશ પામી રહ્યું છે, નાશ થઈ રહ્યો છે, જેનો સતત નાશ થઈ રહ્યો છે, એવા સર્વભૂતોમાં પરમેશ્વર કેવા છે? અવિનશ્યંતમ. આ જ વસ્તુ યમરાજા આગળ કહીને અશરીરમ શરીરેષુ નિત્યો અનિત્યાનામ અશરીરમ શરીરેષુ. જે નિત્ય છે, અનિત્ય શરીર
અનિત્ય વસ્તુમાં એ નિત્ય સ્વરૂપ ચૈતન્ય. શરીરમાં રહેવા છતાં પણ એ કેવો છે? અશરીરમ શરીરે, શરીરમાં જ ઉપલબ્ધ થતો હોવા છતાં એ અશરીર છે. અનિત્યમાં જ ઉપલબ્ધ થવા છતાં એ નિત્ય છે. એ જ રીતે આ વિનાશી આ સર્વભૂતોમાં એ ઉપલબ્ધ થતો હોવા છતાં પણ સ્વયં કેવો છે? અવિનશ્યંતમિતિ ભૂતાનામ પરમેશ્વરસ્ય અત્યંત વૈલક્ષણ્ય પ્રદર્શનાર્થમ. ભગવાન આવો પ્રયોગ કેમ કરે છે? વિનશ્યત્સુ અવિનશ્યંતમ, કે બંને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જે છે અત્યંત વિલક્ષણ સ્વભાવવાળા છે. આવું તમે શું કામ કરો છો? કથમ, કેવી રીતે? સર્વેષામ હિ ભાવ વિકારાણામ જનિલક્ષણ ભાવ વિકાર મૂલમ. આ જગતમાં જેટલા પદાર્થો જે છે એ સર્વ પદાર્થો જે છે એનો પહેલો ભાવ વિકાર એ કયો છે? જનિલક્ષણ ભાવ વિકાર મૂલમ. એનું મૂળ ક્યાં છે? પણ જન્મ એનો થાય છે. જેમ કૂતરાનો જન્મ થયો, મનુષ્યનો જન્મ થયો, તો એ જનિલક્ષણ, જન્મ જેનું પ્રથમ લક્ષણ છે એ વિકાર પહેલો વિકાર છે. જન્મોત્તર ભાવિન અન્ય સર્વે ભાવ વિકારાઃ વિનાશાંતાઃ. જન્મ લક્ષણ એ પહેલો ભાવ વિકાર છે, પહેલો વિકાર છે. યાસ્ક મુનિ કહી ગયા ને 6 વિકાર છે. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતે. તો પહેલો વિકાર જે છે જની લક્ષણ, જન્મ જેનું લક્ષણ છે એવું છે પહેલો વિકાર. જન્મ ઉત્તર, જન્મ થયા પછીના જે પણ ભાવ વિકારો છે, અન્ય સર્વ ભાવ વિકારાઃ વિનાશાંતાઃ, એ સર્વ ભાવ વિકારનો છેલ્લો અંતિમ જે વિકાર છે કયો છે? વિનાશ છે. વિનાશાત પરઃ ન કશ્ચિદ અસ્તિ ભાવ વિકારઃ ભાવ અભાવ જડ. વિનાશ થયા પછી કોઈ વિકાર નથી. ઘડો જ્યાં સુધી છે ત્યાં સુધી પેલા વિકાર છે. જન્મ પહેલો વિકાર છે, પછી બધા પ્રકારના વિકારો છે. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે. પણ એકવાર વિનાશ થઈ ગયો પછી કોઈ વિકાર છે જ. અને એટલા માટે વિનાશાત પર ન કશ્ચિત અસ્તિ ભાવિકાર ભાવ અભાવ સતી ધર્મિણી ધર્મઃ ભવંતી. તો જેનો જન્મ થાય છે એનો પછી વિનાશ થાય છે. અને વિનાશ થયા પછી પાછો એ રહેતો નથી. ઘડાનો નાશ થઈ ગયો પછી પાછો ઘડો બનતો નથી. જો સમજો, પછી બીજા કોઈ વિકાર છે જ નહીં. ઘડો તો નાશ થઈ ગયો, પણ ઘડાનું શું થયું? પછી કશું જ નહીં મળે. અંતિમ વિકાર. સતી ધર્મિણી ધર્મ ભવે. કેમ? પેલો ધર્મી છે તો પછી એના ગુણ ધર્મ. પેલો ધર્મી ઘડો રહ્યો જ નથી, પછી કયો વિકારની તમે વાત કરો? કંઈક તો હોવો જોઈએ. ઘડો છે એમ તમે કહો તો પછી વિકારની આપણે વાત કરી શકીએ, પણ ઘડો જ નહીં રહ્યો. ધર્મી જેને કહેવામાં એ જ નથી, તો પછી ધર્મ ક્યાંથી આવવાના? જવાબ છે ધર્મી છે તો બધા પ્રકારના ધર્મ છે. અતઃ અત્યંત ભાવ વિકાર અભાવ અનુવાદે ને પૂર્વ ભાવ સર્વે ભાવ વિકારાઃ પ્રતિસિદ્ધાઃ ભવંતિ સહકાર્યૈઃ. શંકરાચાર્ય કહે છે ભગવાન આ સર્વભૂતોમાં એક સમાન રીતે પરમેશ્વર રહેલા છે. એટલું જ નહીં, વિનશ્યત્સુ અવિનશ્યંતમ. તો કે વિનાશ વિકાર શા માટે ભગવાને? 6 વિકાર છે. પહેલો વિકાર છે જન્મ, પછી અસ્થિ, એનું અસ્તિત્વ ટકી ગયું. ટકી ગયા પછી એની વૃદ્ધિ થાય છે, પછી પરિપક્વ બને છે, પછી અપક્ષય થાય છે, પછી એનો નાશ થઈ જાય. તો ભગવાન અહીંયા પેલું વિનશ્યંતમ કેમ કે છે? જો આ સમજો બરાબર. એટલે કે અંતિમ ભાવ વિકાર શા માટે અહીંયા દર્શાવે છે ભગવાન? કેમ? કારણ કે એકવાર અંતિમ ભાવ વિકાર દર્શાવી લીધો એનો શું થાય? અતઃ અંત્ય ભાવ વિકાર અભાવ અનુવાદેન. આ ક્ષેત્ર જે છે એ વિનશ્ય એટલે કે વિનાશ વાળો. પણ જે પરમેશ્વર છે કેવા છે? અવિનશ્યંતમ. એમાં આ અંતિમ ભાવ વિકાર છે જ નહીં. અંતિમ ભાવ વિકારનો શું કરવામાં આવે? નિષેધ કરવામાં આવે.
તો શું થવાનું? ભાવ અનુવાદેન અભાવ અનુવાદેન પૂર્વ ભાવિનઃ સર્વે ભાવ વિકારાઃ પ્રતિષિદ્ધાઃ ભવન્તિ. પેલો છેલ્લો વિનાશરૂપી વિકાર આત્મામાં નથી તો પછી બાકીના એના પહેલાના જે વિકારો છે એ તો સંભવ જ નથી. જો વિચાર. અને તે ભગવાન શું કરે? પેલો અંતિમ વિકાર છે ને એને જ દર્શાવે છે. અવિનાશી તુ તદ વિદ્ધિ યેન સર્વમિદં તતમ. એનો વિનાશ જ નથી તો આગળના જે બધા વિકારો કીધા એ પણ એના વિકાર હોઈ શકે છે. અને એક ભાવ વિકાર જે છે એનો નિષેધ કરવામાં આવ્યો, એનો પ્રતિષેધ કરવામાં આવ્યો તો શું થયું? સહકાર્યૈ સર્વે ભાવ વિકારાઃ પ્રતિષિદ્ધાઃ ભવન્તિ. સર્વ વિકારો જે છે એનો પણ શું કરી દેવામાં આવ્યો? નિષેધ કરી દેવામાં. આત્મા સ્વયં નિર્વિકારી છે. જો વિચાર, આ ક્ષેત્ર આદિ જે છે બધા વિકારી છે, વિનાશી છે, પણ એ જ વિનાશી વિકારીમાં જ આત્મા નિર્વિકારી અવિનાશી છે. તસ્માत् સર્વભૂતૈઃ વૈલક્ષણ્યમ અત્યંતમેવ પરમેશ્વરસ્ય સિદ્ધમ નિર્વિશેષત્વમ એકત્વમ ચ. શંકરાચાર્યજી કહે છે આ બે શબ્દો દ્વારા વિનશ્યત્સુ અવિનશ્યંતમ, સર્વ વિનાશી જે પદાર્થો જે છે એમાં આ પરમેશ્વર જે છે અવિનાશી છે. એનો અર્થ શું થયો? સર્વભૂતૈઃ વૈલક્ષણ્યમ અત્યંતમેવ. ભલે સર્વ સમમ સર્વેષુ ભૂત, સર્વભૂતોમાં એક સમાન છે એમ આપણે કહીએ છીએ, છતાં પણ એ સર્વભૂતોથી કેવો છે? અત્યંત વિલક્ષણ છે. એટલું જ નહીં, સિદ્ધમ નિર્વિશેષત્વમ એકત્વમ ચ. આમ આ આત્મા જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ નિર્વિશેષ છે, કોઈ વિશેષતા એનામાં નથી. એટલું જ નહીં, એકત્વમ ચ. પેલો બે છે જ ને, એક જ છે. બે ક્યારે થાય? પેલી વિશેષતા હોય ને તો બે થાય, કોઈ વિશેષતા જ નથી તો પછી બીજું હોય જ નહીં. એટલે શંકરાચાર્ય કહે છે આ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે પરમેશ્વર જે છે એ નિર્વિશેષ પણ છે અને એક પણ છે. આમ એની એકતા અને નિર્વિશેષતા બંને અહીંયા આત્માની સિદ્ધ થાય છે. ભગવાન પેલું ચોથો પાદ જે કહે છે બહુ સરસ છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠમ તમ પરમેશ્વરમ અવિનશ્યત સુવિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ. જે આ જુએ છે એ જુએ છે. ય એવં યથોક્તમ પરમેશ્વરમ પશ્યતિ સહ પશ્યતિ. એટલે પેલો કે કેમ બધા જોતા નથી? આંધળા છે. નાનું સર્વાપી લોક પશ્યતિ કિમ વિશેષેણ. બધા જુએ જ છે ને, કોણ નથી જોતું? બધા જ દર્શન ક્રિયા કરી રહ્યા. પછી તમે એવું કેમ કહો છો જે આ જુએ છે એ જ જુએ છે? આવું તમે કેમ કહો છો? સત્યમ પશ્યતિ કિંતુ વિપરીતમ પશ્યતિ. એ જુએ છે પણ કઈ રીતે જોતી? વિપરીત છે. દેહ આત્મા નથી અને દેહને આત્મા માની લીધો. દેહ ક્ષેત્ર છે, ક્ષેત્ર જ ન હોઈ શકે જ નહીં. ઇતર ઇતર અધ્યાસ કરીને બેઠા છે. એટલે શંકરાચાર્ય કહે છે એ જોવા છતાં પણ એમની જે દર્શન ક્રિયા છે એ વિપરીત દર્શન છે. અને એટલા માટે અતઃ વિશિનષ્ટિ સહ એવ પશ્યતિ. વિશિનષ્ટિ એટલા માટે ભગવાન અહીંયા વિશેષતા પૂર્વક દર્શાવી રહ્યા છે કે જે આ પ્રકારથી સર્વભૂતોમાં વિનાશી સર્વભૂતોમાં અવિનાશી પરમેશ્વરના જે દર્શન કરે છે ખરેખર એ જ દર્શન કરે છે. અને એટલા માટે ભગવાન આ વિશેષતા દર્શાવે છે કે આ જે જુએ છે, જે આ સમ્યક દર્શન કરે છે એ જ ખરેખર દર્શન કરનાર છે. કે આવું તમે કેમ કીધું? યથા જેવી રીતે તિમિર દ્રષ્ટિ અનેકમ ચંદ્રમ પશ્યતિ. તિમિર દ્રષ્ટિ, જેને તિમિર રૂપી રોગ આંખમાં લાગ્યો હોય એને શું થાય? અનેકમ ચંદ્રમ પશ્યતિ તમ અપેક્ષ્ય એક ચંદ્રદર્શી વિશિષ્યતે. જેને અનેક ચંદ્ર દેખાય છે એની અપેક્ષાએ જે એક ચંદ્રના દર્શન કરે છે એ વિશેષ છે એવું કેવું પડે? એટલું જ નહીં, એ જે જુએ છે એ જ જુએ છે. ય પશ્યતિ સ પશ્યતિ એવું કહી શકીએ.
એટલે કે બીજો જે જોઈ રહ્યો છે, અનેક ચંદ્ર જોઈ રહ્યો છે, જોવા છતાં પણ એ જોતો નથી. સમજે? જોવા છતાં પણ એ જોતો નથી. કેમ? કારણ કે વિપરીત જુએ છે. એક ચંદ્ર છે પણ અનેક ચંદ્ર એ જોઈ રહ્યો છે. તો જેને એક ચંદ્રના દર્શન થાય છે એને માટે આપણે કહી શકીએ જે એક ચંદ્રના દર્શન કરે છે એ જ ખરેખર દર્શન. બાકી ભલે જોતા રહેતા. તથા એવ ઇહાપી એકમ અવિભક્તમ યથોક્તમ આત્માનમ યહ પશ્યતિ. આપણે જોઈએ અવિભક્તમ ભૂતેષુ, સર્વભૂતોમાં આત્મા તો કેવો છે? અવિભક્ત છે. કોઈ પ્રકારે વિભાજિત થઈ શકે એમ છે જ નહીં. અવિભક્તમ વિભક્તેષુ, ભલે વિભાજિત દેખાઈ રહ્યો છે, એક ક્ષેત્રજ્ઞ અહીંયા છે, એક ક્ષેત્રજ્ઞ અહીંયા છે, એક ક્ષેત્રજ્ઞ અહીંયા, આપણે ભલે વિભાજિત દેખાય છે પણ ખરેખર વિભાજિત થયો નહીં. એકમ અવિભક્તમ યથોક્તમ આત્માનમ યહ પશ્યતિ. જે આવો અવિનાશી એક અદ્વિતીય અવિભક્ત આત્મા, અવિનાશી આત્માના દર્શન કરે છે એ જ ખરેખર જુએ છે. યહ પશ્ય વિભક્ત અનેક આત્મ વિપરીત દર્શિભ્ય વિશિષ્યતે સહ એવ પશ્યતિ. જેને અનેક આત્મા દેખાઈ રહ્યા છે, આવો જે વિપરીત દર્શન કરનારો જે છે એનાથી આ એક અદ્વિતીય અવિભક્ત આત્માના જે દર્શન કરે છે એ વિશેષ છે. અને એટલે ભગવાન કહે છે યહ પશ્યતિ સ પશ્યતિ. જે આ જુએ છે એ જ ખરેખર જુએ છે. એનો શું થાય? યહ પશ્યતિ સ પશ્યતિ. જે આ પ્રકારથી અવિભક્ત અવિનાશી નિર્વિશેષ આત્માના દર્શન કરે છે એ જ ખરેખર જુએ છે. તો કે બાકીના કોણ છે? આ ભગવાન છે ને ક્યારેક અધ્યાહાર કરે. અધ્યાહાર એટલે કે છોડી દે. પંડિતા ન અનુશોચંતી. જો આ સમજવું, ભગવાને અધ્યાહાર કરી દીધું. અધ્યાહાર કર્યો એટલે શું કર્યું? છોડી દીધું. જે પંડિત છે એ ક્યારેય શોક કરતો નથી. સમજો, પણ છોડી દીધું. બાકીનો અર્થ આપણે કરવો પડે. એમ શંકરાચાર્ય ત્યાં ભગવાન અર્જુનને કહી રહ્યા છે અશોચાન, જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો, પણ તારી વાણી તો પ્રજ્ઞાવાન પંડિત જેવી છે. પણ પંડિતનું તો લક્ષણ એ છે ન અનુશોચંતી. પણ ભગવાન અધ્યાહાર કરી લીધો. તો બાકીનું આપણે ઉમેરવું પડે. કેમ? પંડિત ક્યારેય શોક કરતો નથી અને અર્જુન તું શોકગ્રસ્ત છે. એનો અર્થ શું થયો? ન ત્વમ પંડિત ત્વમ મૂર્ખ એવ. અધ્યાહાર કરવો એટલે કે બાકીનું પછી આપણે સમજી લેવાનું. પંડિત શોક કરતા નથી અને તું શોક કરી રહ્યો છે એનો અર્થ શું? તું પંડિત છે. એ શંકરાચાર્ય ત્વમ મૂર્ખ એવ અસી. એટલે તું પંડિત નથી, તું મૂર્ખ છે. એમ અહીંયા પણ શું છે? યહ પશ્યતિ સ પશ્યતિ. જે અવિભક્ત અવિનાશી નિર્વિશેષ બ્રહ્મના દર્શન કરે છે એ જ ખરેખર દર્શન કરે. એનો અર્થ શું થયો? એટલે બાકીના જોતા નથી. ઈતરે પશ્યંત અપી ન પશ્યંતી. બીજા લોકો જોવા છતાં પણ જોતા નથી. વિપરીત દર્શિત્વાદ અનેક ચંદ્ર દર્શિવત. એ લોકો જુએ છે પણ એ લોકોનું દર્શન વિપરીત દર્શન છે. અને વિપરીત દર્શન હોવાથી એ લોકો જોવા છતાં પણ જોતા નથી. આજ આપણે કમનસીબી છે. તમે સ્વયં બ્રહ્મ સ્વરૂપ છો. તમે જ અનંત એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. પણ એને બદલે તમારી બુદ્ધિ ક્યાં ફરતી રહે છે? હું દેહ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું માતા છું, હું પિતા છું, હું વેપારી છું, હું નોકર છું. વિપરીત દર્શનમાં જ આપણી બુદ્ધિ ભટકતી રહે છે. જે સમ્યક દર્શન છે એના તરફ આપણી બુદ્ધિનો પ્રવેશ થતો જ નથી. અને એટલા માટે શું છે? ઈતરે પશ્યંત અપી ન પશ્ય. યહ પશ્યતિ સ પશ્યતિ. બાકીના બીજા બધા છે કેવા છે? પશ્યંત અપી ન પશ્યંતી. જોવા છતાં પણ એ દર્શન કરતા. કેમ? કે એમનું દર્શન જ વિપરીત દર્શન છે. જે ક્ષેત્ર છે એને આત્મા માનીને બેસી ગયા.
આમ ક્ષેત્રમાં આત્મબુદ્ધિ કરીને બેઠા છે. આવી વિપરીત દર્શન હોવાને કારણે જેમ એક ચંદ્રને બદલે અનેક ચંદ્ર જુએ છે, એમ એક અદ્વિતીય આત્માને બદલે આત્માને અનેક બનાવી દીધો, વિનાશી બનાવી. વિપરીત દર્શન છે. હું મરવાન, હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું, આ બધું વિપરીત દર્શન જો. પોતાને મર્ત્ય માનવું, પોતાને વિકારી માનવું, પોતાને દુઃખી માનવું, પોતાને અજ્ઞાની માનવું, બધા વિપરીત દર્શન છે. અને એને કારણે શું થયું? જોવા છતાં પણ એ જોતો નથી. આ ક્ષેત્ર જો સમજો, ફક્ત આત્માની દ્રષ્ટિએ નહીં, અનાત્માની દ્રષ્ટિએ પણ આ જ હાલત છે. જોવા છતાં નથી જોતો. કેમ? આ શરીર સ્વયં પોતાને વિકારી સિદ્ધ કરે છે, અને છતાં પણ તમે એમાં આત્મબુદ્ધિ કરીને બેઠા. આ જગત પોતાને કઈ રીતે અભિવ્યક્ત કરે છે? આ જગત તો એમ જ કહે છે કે હું તો પરિવર્તનશીલ છું, પણ આપણને તો બધી જ વસ્તુ શું કરવાની જરૂર? પકડી રાખવાની. પરિવર્તનશીલ જગતમાં જો, એટલે જ હું તમને કહું, આ જેટલા સંપ્રદાયો છે ને, જે લોકો આ લોક કલ્યાણની વાતો કરે ને, યુગ પરિવર્તન, પણ એ પરિવર્તન થઈ ગયું, તારે પરિવર્તન કરવાની જરૂર જ નથી. કેમ? યુગનું પરિવર્તન થઈ ગયું. આ કલયુગ છે, કળયુગ પછી સતયુગ, ને સતયુગ પછી ત્રેતાયુગ, ને ત્રેતાયુગ પછી દ્વાપર યુગ, ને દ્વાપર યુગ પછી કળયુગ. આવવાનો જ છે. કાળને કોણ અટકાવે છે? એ તો પરિવર્તનશીલ જ છે. તમે કયું પરિવર્તન કરવાનું? જો એટલા માટે આ શરીરને તમે ગમે એટલું સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરો ને, પણ શરીર સ્વયં જ વિકારી છે. વિકારી શરીરને તમે નિર્વિકારી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એનો અર્થ શું થયો? જોવા છતાં પણ તમે જોતા નથી. આ જગત પોતે વિકારી છે, પરિવર્તનશીલ છે. એમાં આપણે નિર્વિકારીને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે એને એ જ જાણ, આ એ જ ભાઈ છે, એ જ ભાઈ છે. બંને રીતે જોવાનું. આત્મા એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ આત્મા જે સર્વવ્યાપી છે, નિર્વિકારી છે. હું કે છે ખરો, હું છું કે છે ખરો, પણ જે રીતે આત્માના દર્શન કરે છે એ વિપરીત દર્શન કરી રહ્યો છે. આમ આત્માને જન્મ મૃત્યુ વાળો માની લીધો, અને આ દેહને અમર અજર અમર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો. આજકાલ જેટલા પણ આ યોગ ચાલી રહ્યા છે ને, એ ખરેખર યોગ નથી. આ સમજો તમે, બધું સ્વાસ્થ્ય કેન્દ્રિત છે, મનોચિકિત્સા કેન્દ્રિત છે. એને યોગ સાથે કઈ લગતું વળગતું જ નથી. પછી આપણે પાછા, આપણે તો એટલા બધા ડાયા ને, આપણે જાતે તો કઈ સમજતા નથી, અને છતાં બધા જાત જાતના લોકોને નામ યોગ ઋષિ. બહુ વર્ષો પહેલા હું ક્યાંક પ્રવચનો મારા ચાલતા, ઘણા વર્ષો ત્યાં મારા ભગવદ્ ગીતાનો અધ્યયન અમે કરતા. સાંજે ભગવદ્ ગીતાનું અધ્યયન હોય, સવાર ઉપનિષદનું હોય, પણ બાકીના વખતમાં હોલ ખાલી રહે ને, એટલે જે ભાઈ આ બધું હોલનું સંચાલન કરતા, તે એમણે પેલા એક ભાઈ જે યોગ શીખવતા હતા ને, એમને આપ્યું હતું તમારા વાપરવા. જા સમજ. એટલે એ ભાઈ પેલા યોગા કરાવવા માટે આવે. પછી 1 વર્ષ 2 વર્ષ પછી એક વાર મને ખબર નહીં ત્યાં દિવસના શું ચાલતું આપણને ખબર હોય નહીં. એટલે એક વાર એક ભાઈ નવા આવેલા, એટલે મને કહે કે સ્વામીજી હું તો સાંજે આવું, પણ તો બપોરે આવું અહીંયા. મેં કેમ? પેલા યોગેશાનંદજી છે ને, એ કોણ યોગેશાનંદજી? જા સમજ. હું એક સંન્યાસી ખરી, બીજો સંન્યાસી કોણ? જા સમજ. યોગેશાનંદ કોણ? કેમ? પેલો યોગ કરાવે છે ને. હવે એ ભાઈ નવા આવતા, એમને કશી ખબર નહીં. એટલે મને કે ના ના, કેમ? યોગેશાનંદજી કરીને છે ને, યોગ ગુરુ છે. એ યોગ ગુરુ યોગેશાનંદજી છે ને, એ કરાવે છે ને, એમના ક્લાસમાં હું આવું છું.
મને પ્રશ્ન થયો કે આ યોગ ગુરુ ને યોગેશાનંદ આ સ્વામીજી કોણ? એટલે સાંજે પછી પ્રવચનમાં સવારે પેલા ભાઈ મને કીધું, છૂટા પડી ગયા. સાંજે હું પ્રવચનમાં ગઈ એટલે મારું મગજ ચાલે જાણ અહીંયા કોણ સંન્યાસી, યોગેશાનંદ કોણ? એટલે પેલા જે સંચાલક ભાઈ હતા એને મેં કીધું, એ બીજા કોઈ સ્વામીજી આવ્યા છે આપણે? ના, બીજા સ્વામીજી કોણ? કોઈ નહીં, તમે જ છો. ના ના, સવારે પેલા ભાઈએ કીધું ને કે યોગેશાનંદ આવે છે. એ યોગેશાનંદ કોણ? એ પેલા ભાઈ એટલા જોર જોરથી હસે. કેમ? અરે યોગેશાનંદ નહીં, આપણા જ યોગેશભાઈ છે. હવે એણે એનું નામ યોગેશાનંદ કરી દીધું. આ હકીકત કહો, સત્ય વસ્તુ કહો, કોઈ કલ્પના મેં નથી કરી. આ સમજો જાતે જાતે યોગેશાનંદ જાણ. આપણો નવો આવ્યો હોય ને એને કશી ખબર હોય નહીં બિચારા. એટલે યમરાજા શું કહે કે અંધે નૈવ નિયમાના, પેલો આંધ્રો છે ને આ આંધ્રો છે, બધું જ ચાલે. જશે બોલતા બી દીવાના, સુનતા બી દીવાના. જો આવું એક બીજું થયું. આગળ સમજો બરાબર. એકવાર પૂજ્ય સ્વામીજી સુરત આવ્યા. 6 દિવસ સ્વામીજી ત્યાં રહ્યા સુરત. એટલે નવસારીથી બધા આવે સાંભળવા માટે સ્વામીજી. આજે સંચાલક ભાઈ છે ને એમની સાથે એક સંન્યાસી એમની સાથે આવે. મેં એમને જોયા, મુંડન કરી નાખેલું, રુદ્રાક્ષની માળા પહેરેલી, કેસરી કપડા પહેરેલા. પૂજ્ય સ્વામીજીની સાથે હું હતી એટલે પછી એમને જોયા ખરા, હરિઓમ કરીને પછી અમે લોકો નીકળી ગયા. બેઠા, પ્રવચન સાંભળ્યું. પ્રવચન સાંભળ્યું પછી બધા નીકળતા રહ્યા, બધા સ્વામીજી સાથે સ્ટેજ પર વાતો કરતા રહ્યા. અમે બહાર નીકળ્યા એટલે પેલા સંચાલક ભાઈ મારી પાસે આવ્યા. આ અક્ષરાનંદ છે, નામ ભૂલી ગયા એટલે અક્ષરાનંદ જે નામ સમજ. ક્યાંથી આવ્યા? ના ના, આપણા નવસારી જ. અક્ષરાનંદ ભાગવત ભણાવે છે કે નહીં એ. સંન્યાસ દીક્ષા લીધી એમણે? એ તો મને નથી ખબર, પણ એમણે એવું કીધું કે મેં સંન્યાસ દીક્ષા લીધી, મારું નામ અક્ષરાનંદ. એટલે મારું પેલું મગજનું ચક્કર ચાલે. એટલે ગયા વાતો કરી. સંન્યાસ દીક્ષા કોની પાસે લીધી? જો આ સંન્યાસ દીક્ષા જાતે જાતે લેવાય નહીં, એના ખબર છે. સ્વામીજી સાથે આવું બન્યું. એટલે પેલા ભાઈ વાતો મેં કરી કે ના, એ તો એવું છે ને, મારા તો ગુરુજી ઋષિકેશમાં હતા ને, એમણે મને સંન્યાસ દીક્ષા 10 વર્ષ પહેલા આપેલી. પણ મારી પેલી જવાબદારી હતી ને એટલે પછી એ રવા દીધી. હવે અત્યારે દીક્ષા લીધી. સ્વામીજી સાથે આવું બનેલું. સ્વામીજી ત્યાં ભણતા એક ભાઈ આવ્યા મલેશિયાથી, સંન્યાસી. પણ એ પહેલી વાર ભારત આવતા હતા. એટલે સ્વામીજી કીધું આવો, બેસો, વાતો કરી. પહેલી વાર ભારત આવેલા. જો સમજ, એટલે કે તમારી સંન્યાસ દીક્ષા કોને કરી? શિવાનંદજી મહારાજ. શિવાનંદજી મહારાજ તો ત્યાં ગયા જ નથી. પોસ્ટકાર્ડથી સંન્યાસ દીક્ષા આપે. પશ્યત્સુ ન પશ્યતિ. જોવા છતાંય જોતા નથી. આ સમજો, આ બધું બરાબર. યોગ ગુરુ આત્માને પણ, તમે સ્વયં આત્મા બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં પણ એ બ્રહ્મ સ્વરૂપ આત્માને જોતા નથી. એટલું જ નહીં, આ જે વિનાશી છે એને અવિનાશી બનાવવાનો પ્રયત્ન કર્યો. જુએ છે જે વિકાર છે, જે યોગ છે, જેને યોગ સાથે કોઈ સંબંધ જ નથી. સ્વાસ્થ્ય કેન્દ્રિત, મનોચિકિત્સા કેન્દ્રિત આ યોગ બનાવી દીધું.
જે જે નથી એને જે માની લેવું, જે યોગ નથી એને યોગ માની લીધો, જે ધ્યાન નથી એને ધ્યાન માની લીધું. જો અને એટલે શંકરાચાર્ય ઇતરે પશ્યંત આપી ન પશ્યતી ન પશ્ય, બીજા લોકો જોવા છતાં પણ જોતા નથી. આ સમજો. વિપરીત દર્શિત્વાદ, વિપરીત દર્શન, સંપૂર્ણ જગત આ વિપરીત દર્શનમાં જ પડેલું છે. એક જ છે જેણે આ શાસ્ત્ર દ્વારા ગુરુ સમીપ રહીને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. યહ પશ્યતિ સ પશ્યતિ, જેણે આ સમ્યક દર્શન કરી લીધા. અવિભક્તેષુ વિભક્તમ અવિભક્તેષુ, અવિભક્તમ તુ વિભક્તેષુ અસંગમ સર્વભૃત છે, નિર્ગુણમ ગુણભોક્તૃ છે, ઇન્દ્રિય ગુણાભાસમ ઇન્દ્રિય વિવર્જિતમ. આ પ્રકારથી જેણે આત્માને દૂરસ્થ અંતિકે છે, આ પ્રકારથી જેણે આત્માના ખરેખર દર્શન કર્યા છે એ જ ખરેખર દર્શન છે. એટલે ભગવાન કહે છે યહ પશ્યતિ સ પશ્યતિ. બાકીના બધા જોવા છતાં પણ, અનુભવવા છતાં પણ એ સમજવા તૈયાર જ નથી. યોગ પણ ક્યાં સુધી? જ્યાં સુધી આ શરીર તમારું અપક્ષય આરંભ થતો નથી ત્યાં સુધી બધા યોગ કામ આવે. ના સ્વામીજી, પેલા ભાઈ છે ને 90 વર્ષે પણ યોગ કરે, પણ તું 39 વર્ષે તું શું કરે એ તો ને, એ ભલે 90 વર્ષે યોગ કરતો હોય. ના, મને તો ઘૂંટણ બહુ દુખે એટલે એમણે કહી દીધું તારે આસન નહીં કરવાના. દરેક વસ્તુની મર્યાદા છે. પછી એ યોગ હોય કે જપ હોય, આ સમજજો. બ્રહ્મ જ્ઞાનથી જ મોક્ષ છે અને એ જ દર્શન છે. યહ પશ્યતિ સ પશ્યતિ. જે આ પ્રકારથી આત્માના દર્શન કરે છે એ જ ખરેખર દર્શન કરે છે. બાકીના બધાના દર્શન જે છે વિપરીત દર્શન છે. આગળ આપણે કાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.